હે ભગવાન, હવે તો આ લસણ કરતાં કરતાંય સપટ્યું બળેસ મારી, પણ કરવું તો પડે. ઓલ્યું તો કોણ જાણે ક્યારે કરશે. શું કોઈ દેખાય છે આમાંથી? આ દી સડી ગયો છે. એ ગોપી વહુ, ગોપી સાંભળ છે એ નહીં પાછું. હું છે હું રાડા રાડ થયા છું. રાડા રાડ નહીં, આ ખેતરે જવાનું છે ને, દી સડી ગયો છે તો ખબર નથી પડતી તમને? આ તે કઈ નવું છે? દરરોજ જવાનું જ હોય છે. જાવી છે હમણાં. પણ રોજ કેવું જ પડે, ખબર નથી પડતી. અમે તો જાવી છે, પણ આ ભાથું લઈને તમે આવજો વાહે. કા હું બનાવું? મેં નથી બનાવ્યું તેમાં બીજ શું? અરે પણ હું કામ નથી કર્યું. હવે તમે ખેતરે જાઓ એની વાય પાછા ઢસડાય મારે કરવાના બધાય. કા લે, તમને એક કામ કરવામાં ઢસેડા લાગે છે અને અમારે અહીંયા ખેતરે કેટલું તોડાવું પડે છે એ કોઈ દી જોવો છો તમે? અને તારી ઉંમર ને મારી ઉંમરમાં કાંઈ ફેર જ નથી. મંડી પડીશ તે મારા વદાડ કરતી. વદાડ નથી કરતી. આજ મને નથી હારું એટલે મેં નથી રાંધતું. તો તમે નહીં એક રાંધીને લઈ આવો. લ્યો, તું મને ઈ કે તું હાજી કેદી હોય છે? એ હોમ હાંજી ને મંગળ માંદી રોજ હવાર પડે ને તારે કાંઈ ને કાંઈ દુખતું જ હોય. આ જુવાની છે કે હાવ ઘડપણ આવી ગયું છે? એ નથી સાંભળવું. ન લાવતા ખાવાનું. આમ ભૂખા રહીને તમારા ખેતરના ઢેડા કરી લે હો. ચિંતા ન કરો. તમારું તો કરીને ખાઈ લેજો. હારું, મારું ખેતર કા? તમે તો બધું પાછળ મૂકી દો છો, કોઈ ખાત્યું જ નથી. છે ને, એટલું બોલે ને આવડો હાથેકનો જીભડો લઈને બેઠા છે. હવે હું જાઉં છું. જવાનું છે ખેતરે મારે કે નથી જવાનું? મારી શાક કાંઈ બનાવી? ભાખરી બનાવી? ના. કહું તો શું કે કાઈ નથી રાંધ્યું મેં. મને નથી હારું. આજે આખું શરીર તૂટે છે. કાલ કેટલું ખેતરમાં કામ કર્યું છે નથી ખબર? તો જીભ કા નથી દુખતી? આટલી હાલે તે લ્યો, શરીર દુખે છે બેનનું. હવે લાવશો કે નહીં લાવો રાંધીને ઈ તો કહો. એ હું નથી લાવવાની. હારું તાણ ભૂખ્યા રહેવું બીજ શું? હા, ભૂખ્યા રહેવું. કોઈ ભૂખ્યું રહે એવી નથી. મજાની ને આમની ને તેમથી ને કાંઈ સીભડા ને બીભડા ખાઈને પેટ ભરી લે. ભૂખ્યું જ મારે રહેવાનો વખત આવશે. પણ કાંઈ નહીં, હું તો મારો રોટલો ઘડીને ઓલી ભાજી છે ને કરીને ખાઈ લઈ. એને ખાવું હોય ત્યારે ખાય. હું કરશો તું? તૈયાર થાય ને ફટાફટ. જાવું નથી વાડી હવે? આ તે કોણ ના પાડે છે? પણ હાલો જાવી જ છી. તો પછી હાલને વાડી આવે. પોતે કેટલા તૈયાર થાય છે ઈ નથી જોતા ને મને કેસ પાછા. લે, તે હું તૈયાર થાવ તારે થવાનું? આ તે કેમ નહીં થવાનું? લ્યો કરો વાત. હા, બાયુને છે ને તૈયાર થવામાંથી ઊંચું ન આવે. આ કા સામે મંડાઈ પડી લેટુડા પટુડા પાડવા. આ તે ભાઈઓ તૈયાર થાય, ભાઈઓ ન થાય. તમ નથી થાતા? લ્યો, અરે ખેતર જાવું તો કપડા તો પહેરવાના. એમને હું ઘડું વેલી દઉં. હા તે હાલો હવે મોર થાવ. થા મોરેલા નગર વાહે પછી નીરજ હાલી આવી. ઓય ક્યાં આ તગારો કોણ લે હે? માં બાપો લે. કોણ લે? હું જ લઈને બીજું કોણ લે? ઓ ઉતાવળી પણ. પોતાનો પાવડો લેવાનો ભાન નથી. માર તગારાનું ધ્યાન. એ પાવડો મૂક્યો તો ડેલા પડ્યો આમ સોંટી તે પણ. હજી તો મારી બાઈ લઈ દીધો છે નવે નવો કુર્તો પહેરીને હેલા આવે છે તે. અહીંયા ખેતરે કોણ દેખાડવાનું હતું? પહેરવા તો લીધો છે પણ તું તે હું હવે આમ જો કાળુ ભાજી વાડીએ બધા દાડી આવી જા. તાર તો દી માથે સડે કોઈ ટાઈમ ન હોય તારી પાસે. તૈયાર થવાથી ઊંચી ન આવે જ્યારે હોય ત્યાં. પોતે જો ને કેટલા તૈયાર થાય છે મને કે. અરે મારી હાહુ આપ્યો જા કુર્તો પહેરવો તો પડે ને વાત. એ ભાજી ખડ જ વાટજો, માઇન્ડ બી નો વાટી નાખતી. એ એમ નો હોય, એમ દાંતડું જો આમ રખાય, આમ સીધું આમ રખાય, જો આમ 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 કરે, એમ કરે એમ. આ તો કઈ કીધું ન થાય, મોઢું તરત ચડી જાય. માર કરવા આવે ને કહું લે. આમ કેમ ખાધા પીધા વગરની હોઈ ગઈ? તમે ખાઈ લીધું ને? મારી પંચાયત કુટોમાં હું થયું છે મને કે? આ જોતા નથી મારા મોઢા ઉપર? આ મારી તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. પણ ના, આપણે ખેતરે તો જવાનું જ. બે ટંગ ઘડીને તો દેવાનું જ રોટલા. આપણું ખેતર છે તો આપણે તો કામ કરવું પડશે ને. આ જોયું નહીં રામુ કાકાના ઘરના હતા કોઈ?
બધા દાડિયા કરતા હતા ને મજૂરી. આપણા ઘરમાં તો આપણે બેને જ કૂટાવાનું છે. હવે મારે તારી વાત માનવી કે બાની માનવી? આ બા કોઈ વાતે સમજતા નથી, દાડિયા રાખવા નથી દેતા, તો શું કરવું મારે? હા, બાની માનો ને, હું તેલ લેવા ગઈ, હું ભલે ને મરું, તમારે કાંઈ છે લેવા દેવા? અરે એવું કાંઈ નથી ભાઈ, મને તારી ઉપાધિ થાય છે. થયો પણ હવે આ બા છે ને કોઈ વાતે સમજે નહીં, શું કરવું એને? આ 5 દાડિયા રાખવા દેતા તો શું થાય એનું? પણ એને સમજાવવાની શું જરૂર છે? એને શું ખબર હોય આપણે ખેતરમાં શું કરવી? હવે એને જાતિ જિંદગી બધી પંચાયત કૂટવાની છે? આ તને ખબર તો છે ને કે બાને છે ને ઘડીએ ઘડીની ખબર હોય, આપણા ખેતરમાં કોઈ પગ મૂકે ને તો બાને ખબર પડી જાય. એ જો હો વાતની એક વાત, આ મારાથી નથી થતું. મેં મારા બાપ દાદાના ઘર કોઈ દી નથી જોયું ખેતર રીતે, અને અહીંયા આવીને મારે કેટલું તોડાવવાનું છે. તો હવે તું જ કે મારે શું કરવું? તમારે જે કરવું હોય ને કરો, નહીતર હું તો કહું છું આ ખેતર જ વેચી મારો, વાહે લપ પૂરી થાય. આ ખેતર વેચી મારો? આ દાડિયા નથી રાખવા દેતા બા ખેતરમાં, એ ખેતર વેચવા દે? જોશે બધું બાકી એમ જ કરવું છે તો પછી તમારે માં ભેગું જ રહેવું તું ને, હું લેવાને મને લાવ્યા છો અહીંયા? એલા પણ હવે તે બહુ કરી, તો બાને કાઢી મૂકું ઘરમાંથી? ના ના, મન કાઢી મૂકો, ઈને રાખો, એને આખી જિંદગી હાચવજો, માર નથી રહેવું અહીંયા. થાકી જઈશું તમારા ખેતરના ઢેડા કરી કરીને, આખો દી ઘરમાં તોડાવવાનું ને પછી વાંહે બાકી રહી ગયું એ ખેતરમાં, અને હજી આ ડોસીને હાચવવાની પાછી. અરે ભાઈ એને હાંસવા તો પડે જ ને, હું બાને સમજાવી બસ. સમજાવ્યા આટલા વર્ષથી ગાંગરીને થાકી ગઈ, અત્યારે લગી ન સમજાવ્યું, હવે હું નવીને સમજાઈ દેહો તમે? હવે ઈ માણાનો સ્વભાવ જ એવો છે, તો શું કરવું આપણે? તું કે લે. એ કાંઈ નથી કરવું. હો વાતની એક વાત, એને કહી દેજો કે આ દાડિયા રાખવા દે, મારથી નથી થતું. ન રાખવા હોય તો તમે એકલા કરો મજૂરી, મન નહીં લઈ જવાની ખેતરે. આ મારી તો તબિયત હાવ બગડી ગઈ છે. એ હારું, હવે તું ઉપાધિ કરી, હું બાને સમજાવી બસ. દવાખાને જવું, ચાલ દવાખાને જઈ આવ યાર. એ નથી જાવ, ઘરમાં શાંતિ જીવા દો ને તોય બહુ સારું. દવાખાને નથી લઈ જાય તો થોડું ખાય તો લે, પણ આમને ભૂચા થોડું રહેવા છે તું? એ માં નથી ખાવું, હુઈ જાઉં મારે, જાવ તમે અહીંથી, હુવા દો મને. હાલો. તું તો મારી વાત સમજ, બાય નથી સમજતા, તું નથી સમજતી. તમે મને સમજ્યા કોઈ દી? ત્યાં હું તમારી વાતને સમજુ? ભાઈ હું તને સારી રીતે સમજુ છું, પણ હવે આ માં સમજે ને એનું મારે કેમ કરવું? તું કે લે. તમે કાંઈ નહીં કરી શકો, રેવા દો ને. ખોટી તમારે વાત કરીને મારે માથાજીક નથી કરવી. જાઓ અહીંથી, હુવા દો મને. હાલો. તું પણ 2 બટકા ખાઈ લે ને, હું એમ કહું છું. એ નથી ખાવું મારે, ખાઈ લે. હા બા છે ને હોય પીધું છે ભેગાથી બતાવી. કોણ જાણે કર્મે કેવી ભટકાણી છે, નથી ઘરના કામ ગમતા, નથી વાડીઓના ગમતા, તરત નાક સડી નાકે સડી જાય છે. લ્યો એને રોજ માથું દુખતું હોય ને કાંઈ કડ દુખતી હોય ને, ભટકવામાં જ કાંઈ નથી દુખતું, હોળકળાની. હવે તું હું મોઢું સડાવીને આવ્યો? બા આ તમારે ખેતરમાં દાડિયા રાખવા દેવાના છે કે નહીં? તે મને 7 વાર પૂછ્યું ને 7 વાર મેં ના પાડી, તોય અહીંયા તું નકટો થઈને આવી ગયો ને મને પૂછવા. બા હા વહુની મજા બગડી ગઈ, એને કોઈ દી વાડીનું કામ કર્યું નથી થતું એનાથી. એને મજા હતી જ કે દાડે, એ તારી હારે ફરવામાં ને ગામની સોવટું કરવામાં એને કાંઈ રોગ નથી થતા, અને એને વાડીએ જવાનું હોય ને ઘરના કામ કરવાના હોય ને તો મારું માથું દુખે છે ને મારી કઈડ દુખે છે ને, બસ આમ ને આમ હોય એનું તો. એવું કાંઈ નથી બા, એને કામ કરવું પણ એને આવડવું જોઈએ ને. એના બાપાને ઘરે કર્યું હોય તો કારક કરે નહીં. તો પણ તમને દાડિયા રાખવા તો વાંધો છે બા? એ મને વાંધો છે, એ દાડિયા જેવું કામ કરે, એ મજાના છે ને, તમને જોવે ને ત્યારે મંડે કામ કરવા, અને નોય ને ત્યારે એને ટેસ્ટથી હુવે, હાંસ પડે એટલે લાવો રોજ અને હાલ્યા ઘરે, કાંઈ કામ ન કરે. આ વહુ તો આપણા ઘરની છે ને, તો એનું સમજીને નથી કરતી, તો ઓલા દાડિયા પર હું ભરો કરવાનો? અરે બા આખા ગામમાં બધાના ખેતરમાં દાડિયા હોય, કોઈ આપણા ખેતરમાંથી કાંઈ ન લઈ જાય, અને બિચારા મજૂરી કરવા આવે ને તો હરખું જ કામ કરે. હા, કારણ કે તમારા હાડકા આખા થઈ ગયા છે ને, એટલે તમને મજૂરિયા ને દાડિયા તો હારા જ લાગવાના છે. પણ જો હું પૈણીને આવીને ત્યારથી હું ત્યાં જ હતી, આ તો હવે આ તું મોટો થયો ને ઓલી વહુ આવીને એટલે વળી બેઠીશું, પણ નહીં તો મેં કર્યા જ છે. અને મારા કાંઈ કઈડે ન દુખી, માથાય ન દુખ્યા કોઈ દી, ઘરનું કરતા હતા ને બહારનું કરતા હતા. અરે બા તમે કોઈ વાતમાં સમજતા નથી. આ ખેતરમાં દાડિયા રાખ્યું તો કામ જલ્દી ઉકલ છે. હા અમારે 2 જણા કામ કર્યું કેટલું કામ થાય એમાં? બસ હવે હું ક્યાંથી સમજુ? એ તું અવડો હતો ને, ખાલી ઈશારા કરતો ને કા રોતો ને તો હું સમજી જાતી કે તારે દૂધ પીવું છે, નાસ્તો કરવો છે, ને ખાવું છે, ને શીરાવું છે. હવે તું મોટો થયો ને બોલતો થયો તો હું સમજવાનું મારું બંધ થઈ ગયું કા? અરે એમ નથી કહેતો બા, હું તમને એમ કહું આપણા ખેતરમાં દાડિયા રાખી તો હું વાંધો છે? આ વો ઘરનું કામ કરશે એમ કહું છું તમને. ના હો,
કાંઈ નથી કરાવવું આપણે. એ ઘરનું ક્યાં કરે છે? એ સવારે દી સડી જાય ને પછી તો ઊભી થાય અને પૂછીએ ને આજે મને મજા નહોતી. એને કોઈ દી મજા જ ન હોય. કોણ જાણે એને ક્યારે મજા હતી. અરે બા, એને કોઈ દીના બાપાને ઘરે કામ નથી કર્યું ને એટલે એને થોડુંક વહેમું લાગે. હું તમને શું કહું, જો તમે આમને આમ કર્યા કરશો ને તો એના બાપાને ઘરે વહી જાહે. પછી તમે શું કરશો જો મને. તો ઈ ધમકી તું મને દેસ? એને તારે સમજાવી જોઈએ કે મારી માએ જો આખી જિંદગી ઢહડા કર્યા છે. મારી માને જ કાંઈ ન થયું અને મારી માએ કોઈ દી ન કીધું કે મને આજે મજા નથી. અને તું પૈણીને હજી તો હાલી આવેશ ને એ જુવાન છો. હું એમ કહું ખાવામાં તો કાંઈ નહીં મજા રહી, હુંડલો ભરીને ખાય છે. અરે બા, ક્યાંની વાત તમે ક્યાં લઈ જાવ છો? હું તમને શું કહું છું, આ વાડીમાં આપણે દાડિયા રાખી લઈ, પણ બીજી વાત કરવી નથી મારે કઈ. તું એ વાત કર્યા કર ને મારી વાતનો જવાબ એ જ હશે કે આપણે દાડિયા રાખવાના થાતા નથી, તમારે બે વેચ કરવાના છે. અને ઈ તું એને નહીં લઈ જાય ને વાડીએ તો હું એને અહીંયા ઘરમાં નહીં રાખું, એ કહી દઉં છું. એટલે લઈ જ જાવી પડશે. એ હારું, બસ હું એને સમજાવી. હવે આ તમારે તો સમજવું નથી કાંઈ. હા લ્યો, આ 70 વર્ષની માને સમજાવવા નીકળ્યા પણ ઓલી 27 વર્ષની ને નથી સમજાવાતી કે આપણે કામ કરવું જોઈએ. વહુ ઘેલા નહીં તો. ઓય, આ થેલો ને તાવ શું છે આ બધું? શું થેલો ને તાળું નથી ભારતા? જાઉં છું હું માર પિયર. કેમ? તે કાલ કોણ માર ભૂત બોલેલું તું? તમને કીધું તું ને કે હું જતી રહી, માર નથી રહેવું અહીંયા. આખો દી ખેતર તોડાવા જવાનું, આન કરતા માર પિયર હારું. કઈ કામ તો ન કરવું? અરે બાને મેં વાત કરી પણ બા નથી સમજતા તો શું કરવું? એ મારે નથી જોવાનું. બા નથી સમજતા ને તો તમે ને બા પડ્યા રહો આ ઘરમાં. હું જાઉં છું અહીંથી બસ. અરે પણ મારી વાત તો તું સાંભળ. આવી નાની નાની બાબતમાં પિયર ન વહી જવાનું હોય. તે કેવી વાતમાં જવાનું હોય? હજી હું આમ થાકી જાઉં, તોડાઈ જાઉં, મરી જાઉં પછી જાઉં? પણ હું તને નથી કહેતો તું ખેતરમાં કામ કર. ન્યા આવીને તું બેસજે બસ. બાને એમ લાગુ તો ખાલી ખેતર ગયા એમ. એટલે બાન લગાડવા હાટું મારી આ ખેતરમાં તોડાવાનું આવા ધોમ તડકામાં એમ? એ હું તારી હાટું છત્રી લઈ આવી સાયા સાયા લઈ જાય. પણ તું પિયર જવાની વાત કરીમાં. હું છે ને એક તો તમારા થાકી ગઈ છું, એક તો કંટાળી ગઈ છું તમારાથી ના ડોહીથી. આના કરતા તઈ નો પૈણી હોત ને તો સારું હતું. અસલ મજાન માગા આવતા હતા. માર બાન કઈ કઈ થાકી ગઈ હતી કે મારે અહીંયા નથી પૈણવું. ઈને તો ના, હું ભારી જ્યા તા ઘરમાં કોણ જાણે. ખેતર સેન, જમીનું સેન, વાડિયું સેન, હું કરી લીધું મેં અહીંયા આવીને. અરે ભાઈ કાંઈ નથી કરી લીધું પણ તું થોડીક શાંતિ રાખીને હું બાને સમજાવી નહીં રહેતે ભાઈ. પણ સમજે છે એ કોઈ દી તમારું સાંભળે છે? સમજવાની વાત તો આગી રહી. અરે કોરથી ભીમ આવ્યો છું, હું કરવું મને કાંઈ નથી સમજાતું આમાં. એ તમે તમારા ખેતર ભેગા થાવ અને હું મારા પિયર ભેગી થાવ. જે દી આ તમારું ખેતરનું બધું પતે ને પછી મને બોલાવજો અહીંયા, પછી હાલી આવીશ. તું છે ને પિયર જવાનું માંડી વાળ ભાઈ. હું છે ને બાને સમજાવી દે બસ. તારે ખેતર નથી આવતું, તું ઘેર રહેજો, હું એકલો જાય ખેતર બસ. હવે હા તો સમજાઈ દેજો તમારા માને, ને તો હું તો આ હાલી. હા તું હવે તારો ખોલ્યા થેલો અંદર મૂક ભાઈ. ખેતર આ બધા ભેગા થઈને ઉપરો વે ખેતર ભેગા, ને તો હમણાં પાછી ડોસી આવશે કચકચ કરતી. હા તું અહીં ઘરમાં રહેજે ભાઈ. નથી પિયર જવા દેવી કે નથી શાંતિ જીવા દેવી? કંટાળી જઈશું. આના કરતા મર જાવ સારું આવું જીવા કરતા. હા હા બોલ બોલ રવિ. ભાઈ આપણે ઓલું જમીનનું શું થયું? હા ભાઈ, આ ગામમાં જમીનની ક્યાં તાણ છે? આ ડોસી નથી માનતી તો શું કરવું? ભાઈ ગમે એમ કરીને ડોસીને તમે મનાવો. અરે યાર, હા હાલો મનાવી લઉં કદાચ, તો એમાં મને શું ફાયદો છે? તમને ભૂપતભાઈમાં 1 કરોડ રૂપિયા મળશે. 1 કરોડ. હું વાત કરો છો રવિભાઈ? તો સમજી લ્યો કે આ કામ થઈ ગયું. હા, ગમે એમ કરીને ડોસીને તમે મનાવો અને આ કામ તમે પતાવો. જો એ ડોસી નહીં માને ને તો હું શામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે મનાવી લઈશ. પણ રવિભાઈ તમે જ સમજો ને, જો મને 1 કરોડ રૂપિયા મળતા હોય તો વિશ્વાસ રાખો કે આ કામ તો હું સપટી ઉગાડતા કરી નાખીશ બસ. તો આપણે હવે મેળાતો. હા હા વાંધો નહીં બસ. સારું. હા ડોશી મારી બેટી નથી માનતી પણ મારે કંઈક શિફ્ટીમાં તો લેવી જ પડશે ને, તો જ આ કામ થશે. આ
ભૂપતભાઈ મારી ઓલું જમીનના પૈસા આપો ને. કઈ જમીનની વાત કરે છે તું? જે મારા બાપાએ તમારી પાસે રાખી હતી ને એ. તાર બાપાને પૂછ્યું તે મારી પાસેથી કેટલા રૂપિયા લીધા હતા? 2 લાખ રૂપિયા લેવાના થાય છે મારે. રૂપિયા 5 લાખ દેવાના છે. કેટલા? વાત તો 2 લાખની હતી. 2 લાખ રોકડા આપ્યા હતા અને પછી વ્યાજ ન થાય એનું? હું જો ગામ લોકોની દયા ખાવા બેસું ને તો મારે પણ કોકની પાસે કટોરો લઈને ભીખ માગવાનો વારો આવે ભાઈ. જો મારી પાસે તારી ફાલતુ વાત સાંભળવાનો ટાઈમ નથી, એટલે 5 લાખ રૂપિયા જેથી તારી પાસે થાય ને તો એ મારી પાસે આવજે. અને અત્યારે તું ભીમો હાલ્યો આવે છે. આ ઓલી ડોસી તો નથી માનતી, પણ આ ભીમો ભોળો છે ને એને આજે બાટલીમાં ઉતારી દેવો છે ગમે એમ કરીને. અરે ભીમા! એ હારું હારું ભાઈ, તું આજકાલ બહુ ખેતીમાં મહેનત કરતો લાગે. હું કરું કાકા, આપણું ખેતર છે તો મહેનત તો કરવી જ પડે ને આપણે, બીજા તો કરવા નહીં આવે કાંઈ. અરે ભાઈ, એટલી મહેનત કરવાથી છે ને કાંઈ નથી વળતું. મારી વાત સાંભળ. હા, તારી જે જમીન છે ને એમાં એક મારી પાસે મોટી પાર્ટી આવી છે અને પૈસા પણ સારા આપે એમ છે. તું એ જમીન વેચી દે એટલે તને છે ને થોડા સમયમાં પાછા ડબલ રૂપિયા કરીને મળશે. પણ મારી જમીન એને લેવી છે, હા, પૈસા કેટલા આપશે? તારે કેટલા જોવે પહેલાં એ કે ને? હવે એમાં મને તો શું ખબર હોય, મારી કરતાં તમને વધારે ખબર પડે. આ તમે જ કહો ને મારી જમીનના શું મૂલ થાય એમ. તારી જમીન છે, તું કાંઈક મૂલ કર ને, ઓછું હશે તો હું કહીશ તમ તારે. મારે તો તમને શું કેવું, આમાં મને કાંઈ જાજી ખબર ન પડે. હા, તમે વડીલ ઠેકાણા છો, તમે જ કહો ને કે મારી જમીનના કેટલા પૈસા આવશે. પૂરા 50 લાખ રૂપિયા મળશે તને. 50 લાખ? હા. તમે કઈક મજાક તો નથી કરતા ને? અરે ના ભાઈ, મજાક થોડો કરું. આ ગામમાં કેટલાની જમીન મેં લીધી છે ને પૈસા ડબલ કરીને આપ્યા છે. હા, જો 50 લાખ આવે ને તો આપણે જમીન દઈ જ દેવી છે. અને 50 લાખ રોકડા અને એ જગ્યા ઉપર એવો પ્રોજેક્ટ બનાવવાનો છે કે ઓલા તમે આમ ઊંચું જોઈ રહ્યો એટલા માળના ઓલા બિલ્ડિંગ આવે ને એ બનાવવાના છે. તો પછી તને છે ને એમાંથી બોનસ પણ મળશે, એ અલગ. તો છે ને મારી જમીન વેચાવી જ નાખો તમે, મારે જેમ બને એમ જલ્દી વેચી નાખવી છે એટલે હું છુટકારો પામું. પણ એમાં એક પ્રોબ્લેમ છે. એમાં વળી પાછું શું થયું હવે? હા, તારી માં નથી માનતી. મેં ઘણી વાર વાત કરી. મેં તારી માને એ પણ સમજાવ્યું કે જો મારા દીકરાઓ અમેરિકા જઈને મોજ કરે છે અને તમારો આ ભીમો હમણાં ઢેફામાં ઘહાય દાહે, આ જમીન વેચી અને રૂપિયા લઈ લો ને ભીમાને મોકલી દો અમેરિકા. તારી માં એકની બે થતી જ નથી. અરે તમે એની ઉપાધિ ન કરો. હવે જો એટલા પૈસા આવતા હોય ને તો હું મારી માને ગમે એમ કરીને મનાવી લે, પછી હું અમેરિકા જાય. આ ઓલો તમારો દીકરો છે ને હા, જાવું પડે. આ ગામમાં ઘણાની જમીન મેં લીધી ને કેવડા પૈસા આપ્યા છે ને બધા મોજ કરે છે. પણ તારી માં, આ તો તું અત્યારે હામો મળ્યો, મેં કીધું કે આ જુવાન જો છોકરો છે અમેરિકા શોભે એવો છે ને આ ઢેફામ ઘહાઈ જાય. મેં કીધું વાત કરું તને. સારું કર્યું તમે મને વાત કરી. આ હું મારી માને છે ને વાત કરી અને આ જમીનો છે ને આપણે ફાઇનલ કરી જ નાખવાનું છે, બરાબર? આ જમીન આપી જ દેવી છે આપણે. એટલા બધા પૈસા આપણે થોડું મુકાય. પણ સારું કર્યું તમે કાકા મને વાત કરી હો. આ તો તમે અમારા છો ને એટલે આ બધું કરો અમારા હાટું, નકર આ બીજા કોણ કરવાનું છે? હાલો હું મારી માને જઈને વાત કરી. હા, પેલા તારી માને જઈને સમજાય, બરોબર? ખેતર જવું પડશે, થોડું કામ છે ને, પેલા તો જઈ આવું થોડું. હા, બસ એમ કરે. હા, સારું, હાલો, રામ રામ. હો, હા. ભીમો ભેકડે ભરાણો ખરે ખરો મારો બેટો પણ હાવ ભોળો ગામડાનો છે તો એવો જ હોય ને. પણ જો એકવાર એ ડોશી માની જાય ને પછી વાત બધી મારા હાથમાં છે. એ લોકો પછી ભલે મંજીરા વગાડતા.
ગોપી પાણી લાવજે તો. આવી ગયો અરે ભીમા? બા, અરે બા આજે એક બહુ સારા સમાચાર લઈને આવ્યો છું. કા હું થયું? અરે આપણી જમીન છે ને, આપણી જમીન બા, એના 50 લાખ રૂપિયા આવે એમ છે. 50 લાખ. કાં તે એવું વાવ્યું છે કે એની ઉપજ આ વખતે એટલી 50 લાખ આવવાની છે? અરે ભાઈવું નથી બા, કઈ? એ જમીન છે ને આપણે ઓલા ભૂપતભાઈ નથી, ભૂપતભાઈ શેઠ, એની પાસે કોઈ ઘરાક છે, આપણી જમીન માંગે છે 50 લાખ રૂપિયામાં. ઓલો ભૂપતિયો એ આખા ગામનો ઉતાર છે. હું 50 લાખમાં માગે છે. 17 વાર મેં ના પાડી કે આપણી જમીન વેચવાની વાત કોઈને હારે કરવાની નહીં, અને તું પાછો ભૂપત પાસેથી આવા સમાચાર લઈને આવ્યો. પણ બા 50 લાખ રૂપિયા ઓછા ન કહેવાય. આ 50 લાખ રૂપિયામાં છે ને એનો છોકરો અમેરિકા છે, એમ અમે 2 જણા અમેરિકા જાહું ને તમને લઈ જાહું ન્યા. એ કાલ હવારે તો કોક એમ કે છે કે તારી માને હું 1 કરોડ દઉં, વેચી નાખ તારી માને, તો તું મને વેચી નાખજે. લે. અરે બા તમે ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો? હું કમ કહું જો સાંભળો, આપણી જમીન છે કેટલા વીઘા છે? ઈ ગમે એટલા વીઘા હોય, હું તારી માં છું ને, ઈ જમીન આપણી માં છે. માને કોઈ દી નો વેચાય. મારા રોયા કેવી વાત કરસ તું? જમીન વેચવી? 50 લાખ રૂપિયા મળે છે તો તમને તું તો બોલતી જ નહીં. હા, તમારે દાડિયા રાખવા દેવા નહીં, મજૂરી અમારે એકલા ને એકલા કરવાની, જમીન વેચવા દેવી નહીં, તો શું કરવું મારે પછી? ઓલીને તો ખેતરે જતા પગમાં કાંટા વાગે છે, એટલે ઈ તો કહેવાની જ છે. અને પાછો તું રૂપિયા ભાળી ગયો. એને મને નથી કીધું બાપ, આ તો ભૂપતભાઈ મેળા એની પાસે ઘરાક હતો એટલે એને મને વાત કરી. અને હું તો એમ કહું છું ને કે આ લક્ષ્મી હાંડલો કરવા આવી છે ને તો મોઢું ધોવા ન જવાય. આવા રૂપિયા પછી કોઈ નહીં આવે. એવા મોઢા ધોવા જવા વાળા ને હું એને મારે આંગણે નહીં ઊભો રાખું. ઈ આવે તો ખરો, એના ટાટિયો ભાંગીને હાથમાં ન દઈ દઉં ને તો કહેજે મને. તમે કોઈ વાત સમજો જ નહીં. દાડિયા કરવાનો કે તોય ના પાડો, જમીન વેચવાનું કે તોય ના પાડો, તો મારે કરવું શું? કાઈ નહીં, તમારે બેવને અહીંયા ઘરે બેન તાતા થયા કરવા છે. કા દાડિયા રાખો ને કા જમીન વેચો. કામ નત કેવડા બેવને, આખા અડકાના થઈ ગયા છો. હા, તો તમે કામ કરવા આવો છો, કામ તો અમે કરીએ જ સહી. હા, તે તું નાનો હતો ત્યારે ભૂલી ગયો? ઘરમાં રોટલા ઘડીને આખો દી વાડીએ હું જાતી હતી ટાટિયા તોડવા. તઈ તમે આજે આ બધા છે ને લીલા ને પીળા દેખાવશો. એકના એક ગુણ ગાયા જ કરે. હું આ કરતી હતી, હું તે કરતી હતી. તમારો વખત અલગ હતો અને અત્યારનો વખત અલગ છે બા. અત્યારની છોકરીઓથી કામ ન થતું હોય તો ન થાય બા. હા, કારણ કે ઈ બધું તો આમ રેશમ કપડામાં આવી છે. એટલે એનાથી કામ ન થાય ને અમે બધા કાંટામાં આવ્યા હતા, એટલે અમારાથી કામ થાય. મેં કોને ઈ સાંભળે છે તમારું કોઈ દી? તે માનવાના છે હવે? આમ હાલો ખાવા ભેરા થાવ. એ સાંભળવાની નથી, એમાં તારું તો જરાય નહીં. નથી ઘરમાં કામ કરવા, નથી વાડીએ કામ કરવા. કોણ જાણે એને તો ક્યાં અપ્સરા થઈને જાવું છે. હા, એ કામ કરે છે ઘરના, પણ તમને દેખાતું નથી કાંઈ. ક્યાંથી દેખાય? મોતિયો આવ્યો, ઉંમર થઈ ગઈ, અને ઈ આમ લટુડા પટુડા કરીને ભટકે ઈ દેખાય મને. ઘરમાં કામ કરે ઈ મને નથી દેખાતું. તમને છે ને કોઈ વાતે નહીં પોગાય. આ ભગવાન આવીને તમને સમજાવે ને તોય તમે નહીં સમજો. હાલ હાલ આમ. કામ કરે છે ઈ એના મોઢા છે એવું. આવી ગયા 2 જણા, એ 50 લાખ રૂપિયા આવે છે. એમ નથી થતું કે અહીંયાની જમીન છે ને અહીંયા છે ને વાવીને ને હરખું કામ કરીને 50 લાખ ને 50 કરોડ કમાઈ લ્યો. ભૂપતિયાને દેવાન થઈ ગયા, અને ભૂપતિયા નવરીનો છે. આવી ગયો અહીંયા મારી હારે સોદો કરવા. એ ઉભા રહો, તમને કહું છું, આ તમે જોડી 50 લાખની વાત કરતા હતા, એ વાત સાચી છે કે ખાલી અમથા કહેતા હતા? એ વાત હાચી છે, પણ આ ડોહી માનવી જોઈએ ને. એટલે કે આપણે આ જમીન વેચી નાખવી તો આપણે 50 લાખ રૂપિયા મળે? હા, 50 લાખનું કીધું, અને 50 લાખ તો મળે. ત્યાં છે ને મોટી બિલ્ડિંગ બનવાની છે, ઓલી નથી આમ 12, 15 માળની હોય, અને એમાંથી પાછું આપણને કમિશન મળશે. પણ આ ડોહી સમજે ને તો થાય બધું. તો કંઈક કરવું જ પડશે નહીં? પણ બાને કેમ સમજાવવા? અરે હું તો હરખાઈ ગયો તો 50 લાખની વાત કરીને ભૂપતભાઈએ ત્યાં, એમાં પાછું કમિશનનું કીધું. પણ મને ખબર હતી આ ડોહી છે ને કોઈ વાતે નહીં માને. હું શું કહું છું, આ ભૂપતભાઈ ઓલાદ ને જેમનો છોકરો અહીંયા અમેરિકામાં રહી છે. હા, ઈ જ. એને મને શું કીધું કે તમે જમીન વેચી નાખ ને એટલા પૈસા ને તું મારા છોકરા અમેરિકા આવ્યો જજે. પણ આ બા છે ને એ આપણા બધા સપના પર પાણી ફેરવી દેવાના છે. બાને સાચું કહું ને તો એના સિવાય કોઈની પૈડી જ નથી. એનું એકલું જ વિચારે છે. બોલો, આપણો તો કોઈ દી વિચારતા જ નથી. અરે તો એવું થાય છે ને કે હું ખબર કઈ નહીં, ગમે એમ કરીને બાને તો મનાવે રહી. જો પેલા તો હું પ્રેમથી જ મનાઈ, અને જો પછી ન માન્યા ને તો બસ મન નો કહેતા હું ગમે ઈ કરી. હા, અરે તારે જે કરવું એ કર, પણ આ છે ને 50 લાખ આવે ને એવું કંઈક કરવું પડશે. આ બાને છે ને ગમે એમ કરીને મનાવા છે મારા તો. 50 લાખ રૂપિયા આવશે,
આપણે બે અમેરિકા જાહું પછી ડોહી મને અહીંયા રહેવા દેવું નથી લઈ જવા એને. હવે મને ભૂખ લાગી, તું ખાવાનું દે ને હા. બાપા. હાલો, હાલ. હાલો. મારી કિસ્મતમાં તો છે ને આ ઢેડા સિવાય કઈ લખ્યું જ નથી. આખો દી તોડાયા કરો ખેતરે ને ઘરે ને. એલી એ આજ તારી આ હોના જેવી કાયામાં હું દુખેસ કે વાડીએ નથી ગયા? નથ ગઈ, નથ હારું મને. લ્યો નથી હારું. તને હારું કેદી હોય છે ઈ કે ને હું મંદિરે હું ગઈ કે તને તો મોકો મળી ગયો વાડીએ ન જવાનો? એ આ ઘરમાં કરું છું ને કામ ઈ ઓછા છે તે હવે ખેતરની કથા કરો છો અત્યારમાં. કા કેટલું કરી નાખ્યું તે ઘરમાં? આ જો અત્યારમાં રાંધી નાખ્યું, આ કચરા પોતા કરું છું, નથ ભારતા તમે કપડા હા. ધોવાયરા. રાંધી નાખ્યું જાણે તે સપન ભોગ ધરાવ્યા હોય એટલું રાંધ્યું હશે. હજી રોટલા જ બાકી જ હશે. અને એમાંય તે દૂધી તો હું ઉધારીને ગઈ હતી તે વઘારી હશે. કાંઈ કર્યું નથી તે. તમને તો હું ગમે એટલું કરું ને બા તોય નથ કર્યું એમ જ કહેવાના છો. એન કરતા જ ન કરવું હારું. હા લ્યો હવે ન કરવું હારું. તારે આમે કેદી કરવાનું મન થાય છે અને કોઈ દી આ માથે ઓઢવાનું મન થાય. તું ઘરની વહુ છે અને આ ગામડું છે તને કાંઈ ખબર પડે છે? અને જો ન રહેતું હોય ને માથે તો ખીલા ખોડો માથે. જોશે અને બસ આવી જ વાતું. આ જૂનવાણી વિચાર તમારા કેદી હવે બંધ થાય? આખી દુનિયા ક્યાં પહોંચી ગઈ? આ જોતા નથી આ ભૂપતભાઈનો છોકરો છેક અમેરિકા પહોંચી ગયો, પણ આની તો વાતું આવી ને આવી રહી. લો એલી ઈ ભૂપતિયાનું નામ તું ને ભીમ કોઈ દી લેતા નહીં હો મારી આમે. હા ઈ જ સડાવે છે તમને અમેરિકા જવા અમેરિકા. અરે આ રહ્યો ને ન્યા છે ને જે તમને રૂપિયા મળે ને ઈ ફાટી જાય અને આપણી જમીનમાંથી જે સોનું નીકળે ને ઈ કાયમ રે. ઈ સમજતા કા નથી? લો લ્યો અમેરિકા જાવું છે. આખી દુનિયા જાય છે અને આને તો કે આમ ને તેમ. હવે જાઓ રાંધું છે, ખાવું હોય તો ખાઈ લો. કા તાર નથી ગળસવાનું? હું ગરચી લઈશ એવડે આવશે એટલે. લ્યો ઈ આવે પછી હું ગળસીશ એટલે પછી બેહીને કાન ભંભેણી કરાય. તમારી ડોહી આમ કરે છે ને તમારી ડોહી તેમ કરે છે. હું કરું છું ઈ તાર જોવાની જરૂર નથી. તારે હું કરવાનું છે ને એના ઉપર ધ્યાન રાખ. વાડીએ ન જાવ ને ખેતરે ન જાવ ને ખેતરે જાજે બપોરે કહું છું. એ હું નથી જવાની હો. ઈ તમારી દીકરાની વાત થઈ ગઈ છે. હું કોઈ દી નહીં જો. આજ તો હું મારે કરવું જ નથી ખેતરનું તને કામ. કઈ શરમ ન આવતી? હાહુની સામે બોલેસ વેત એકનો ને હાથ એકનો જીબડો લઈને ફરસ તું? આ ગામની વહુઓ કોઈ એની હાહુ કે હરાની સામે હરફ ન ઉચ્ચારે અને તું દિવસે દિવસે આમ લાંબો થતો જાય. કોઈ હાચવતી નથી એની હાહુ ને મારી જેમ. હું જેવું હાચવું છું ને એવું કોઈ નો ગામની વહુ હાચવી હકે. લો બધી ખબર છે તું મને કેવું ખાસવેસ, ગામની ને કેવું ખસવાય છે. આ ઓલી ગંગા ડોહી કેવા વખાણ કરે, વહુના બે મોઢે વખાણ કરે. અને તમે કોઈ બે દી. મોઢે જઈને મારું ખરાબ બોલો છો. હા પણ તે કોઈ દી એવું વખાણ કરવા જેવું કર્યું જ નથી કે મારે કઈક તારું હારું બોલવું જોઈએ. બે ટંક ટીપીને દઈ તોય નથી હારા. આમ તો રાંધવાનું ન દેવું જોઈએ, ખબર પડે. હા આ નહીં રાંધ્યો મને આવડે છે રોટલો ઘડતા. 80 વરાની પણ આમ પાવર તો એટલો છે ને મારી પાસે. જો ખેતર આવવાનું ન કહેતા પેલા જ કહી દઉં છું. દરરોજની એક જ માથાકૂટ. ખેતર આવવા નથી કે તો પેલા વાત તો સાંભળ. શું છે? ભૂખ લાગી છે, ખાવાનું તૈયાર થઈ ગયું છે? નથી થયું અને થવાનું નથી. કેમ? હું કેમ? આ જોતા નથી ડોસી તમારી કેટલી વર્ષથી કહીને ગઈ છે કે હું નહીં જમીનના કાગળિયા આપું ને હું નહીં જમીન વેચું. આપણે શું લેવા એના હાટું ખાવાનું બનાવવાનું? પણ ભાઈ એની હાટો નહીં, મારી હાટો તો બનાવવાનું કે નહીં? કોઈ હાટું નથી બનાવવાનું. જ્યાં સુધી ડોસી જમીન વેચવાના ન કે ને ત્યાં લગી ખાવા પીવાનું બધું બંધ. એને નથી ખાવાનું દેવું, તમને નથી દેવું, મારે નથી ખાવું. કરો કંકુના એમ ઘડીકમાં બધું થઈ જાય? ઈ એમને નહીં માને, તમને નથી ખબર પડતી. ભાઈ મને ખબર છે, મારે જમીન વેચવી છે, મને પૈસા વાલા છે. આ જમીન વેચે ને તો છુટકારો થાય. આ તારી બલેતરા ને એક એની બલેતરા. હા પણ જો તમે થોડાક દી ખાવા પીવાનું બંધ થઈ જાય, ઘરનું કામ કરવાનું બંધ થઈ જાય, પછી જમીન વેચવાની હા પાડે છે કે નથી પાડતા? તો એમની ન હા પાડે, એની વાતને આપણે ન માનવી, પછી એની આડોડાઈ કરવી તો જ આપણી વાતને માનશે. સમજતા તો હવે તું જ કે શું કરાય બાને? પાલન ગળું દબી દેવું? ગળું દબી દેશો સાઈન કોણ બાપો કરશે અને મારા બાપાની સાઈન હાલશે? ઈ જીવતી હશે તો જ તે આપણી પાસે સાઈન કરાવી શકશું ને. એટલે તમે શાંતિ રાખો, ધરપત કરો. હું જો હવે ઘરમાં ખાવા પીવાનું બધું બનાવવાનું થતું નથી, ખેતરે કામ કરવા નથી જવાનું, મારે ને તમારે નથી જવાનું.
હવે આડોડાઈ જ કરવી છે. આડોડાઈ કરશું ને તો જ એને એમ થશે કે હવે આ ચપટીમાં મને લેવાની તૈયારીમાં છે, એટલે આ ફેડીની સાઈન કરશે ડોસી તમારી. હા હો. હા તારી વાત સાચી. આ સીધી આંગળીએ ઘી નો નીકળે ને એટલે આપણે આંગળી વાકી તો કરવી જ પડશે. હા એમ. જો આંગળી વાકી નહીં કરીએ ને તો આ બા છે ને જમીન આપણને દેહે ની ને વેચશે ની ને આપણે ઢહડા જ કરવાનું રહે. તારે હવે સમજા. તો તારે શું કરવાનું ખબર છે? બાની હારે છે ને બાથવાનું થવું. બા કે એમ કરવાનું જ નહીં, બાની સામે જ બોલવાનું, એટલે ઓટોમેટિક સમજી જાય. અને હું એની યાર બાયધી અને એને તમારી કાન ભંભેણી કરીને જો તમે મારી યાર બાયધા છો ને તો હું વઈ જઈ મારા પિયર પછી નો કહેતા. કેવી વાત કરે છે ગાંડી. હું તારી યાર કોઈ દી બાંધ્યો ત્યાં બાંધું હે? અત્યારે છે ને બા કરતા વધારે તું મને વાલી છો, સમજ મારી વાતને. હારું તા હવે છે ને બાને ફો લાવવાની વાત કરો અને ફો લાઈન ન માને ને તો પછી આડોડાઈ ચાલુ કરો. સમજાઈ ગયું? કાંઈ વાંધો નહીં. હવે આપણે બે ભેગા મળીને છે ને આ બા પાણીથી બધું હપેટી લેવાનું છે. આ જમીન આપી દી એટલે 50 લાખ રૂપિયા આવશે. પછી આપણે ન્યા હું છે અમેરિકાની વાત કરું છું. હા સાચી વાત છે. હું તને શું કહું છું, આ બાની પડોશમાં થોડુંક ખાવાનું તો બનાવે, બાને ખબર ન પડે. પણ એક દી બહાર જઈને ખાઈ આવો ને, નથી મળતું ગામમાં. જો ને જાણે તો મારા હાથનું ન ખાઈ મરી જતા હોય. જાઓ બહાર જઈને ખાઈ આવો, ડેસી આવો. તાર નથી ખાવું? માં નથી ખાવું. મને તો આ જમીન વેચે ને એક જ આશા છે, અને બસ 50 લાખ રૂપિયા આવે અને પછી જઈ અહીંની જંજાળ મેલીને આ ખેતર વેતરથી તો થાકી જ્યા છી. તો હું એક કામ કરું, મને ભૂખ લાગી છે, હું બહાર નાસ્તો કરતો જાઓ. તારાટું લેતો આવું? એ નથી લાવ, તમે તમારું કરો ને એટલે બસ થઈ ગયું. અરે આ રામા કાકાના ભજીયા હારા બનાવ્યો. હા વાંધો નહીં, વાંધો નહીં. તો ખાલી કહું છું તારે ખાવું હોય તો. એમાંય મોટું બગાડે લે. એક તો આ માણાનો ત્રાસ છે, એકવાર કીધે સમજે જ નહીં. એલી ગોપી, ગોપી, કઈ ખાવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. હા ગોપીવન તમે ખાવાનું બનાવવા જ લાવ્યા છો ને કાબા? ખાવાનું બાવાનું કઈ બનશે નહીં આજે. એલી એ શું એલી આઈ? મારો હાથ પકડવાની તે હિંમત કેમ કરી? ખાવાનું બનાવ્યું કે નહીં ઈ ભસ ને મોઢામાંથી. આવી રીતે કરી અને હવે ખાવાનું બનશે નહીં. આજથી ભૂખે મરજો અને તરસા રહેજો, એટલે ખબર પડે કે કઈ રીતે બેટંગનું ખાવાનું બને છે. હો ઠીક. અત્યાર સુધી ઘરના કામ નહોતા કરવા, વાડીએ નહોતું જાવું, અને હવે રસોઈ નથી કરવી કા, ખાવાય નથી બનાવવું કા. પણ છે ને આ હાથમાં હજી છે, હો વખત છે હજી. હું રોટલો ઘડીને ખાઈ લઈશ અને તું તારું કરીને ખાઈ લેશે. આ સામે તાળું દેખાઈશ તમને? તાળું દેખાઈશ રસોડાને? ઘરનું તાળું હવે ખુલશે નહીં. અને બીજી વાત, હવેથી ખાવાનું બનશે નહીં જ્યાં સુધી ઓલી સાઈન નહીં કરો ને જમીનના પેપરમાં, ખેતર વેચવાના આ નહીં કહો ને ત્યાં લગી ખાવાનું નહીં મળે ને પાણી નહીં મળે ને હુવાય નહીં મળે શાંતિથી. હા ઠીક. એટલે આ કાભીમાએ તને કીધું છે ને કા ઓલા ભૂપત્યાએ કીધું છે કે તારી હાવ ઉપર એવો જુલમ કર, એવો જુલમ કર કે ઈ જમીન દઈ દેવા રાજી થઈ જાય કા? ઈ જેણે કીધું એણે. પણ આ વાત તમે કાન ખોલીને સાંભળી લેજો અને મગજમાં ફિટ કરી લેજો. હા પણ યાદ રાખજે, રસ્સી બળી જાય વળ નહીં મૂકે. હું ભૂખી મરી જઈશ પણ મારી જમીન તો હું કોઈને નહીં દઉં. હા તો મરો, ભૂખા મરો, બાકી ખેતરે કામ કરવા હો તો અમે નથી જવાના, એટલું સમજી લેજો. એ નહીં જાતી. હવે હું જોઈ લઈ કે મારે હું કરવાનું છે. હજી આ ટાટિયામાં જોર છે, હું જાય કરવા. આતા હોય તો આટલા દાડાથી હું કામને મોકલતા હતા એમને જમીનમાં? હવે જાય હું. અને તું જુલમ કરે એટલે મને ખાવા નહીં મળે એમ? કાઈ નહીં, મને ખાવા નહીં મળે ને એ હાલશે, પણ હું હવે તારા ભરોહે તો નહીં જ રહું. હું ગમે ત્યાં બટકું રોટલો લઈ લઈશ ને ખાઈ લઈશ. કટોરો લઈને માંગ્યાઓ જાવ એટલે ખબર પડે કોણ આપે છે. અને લોકોને ખબર પડે કે વહુ હું કરે છે. માંડવું ઘર બીજું ભલે ને ખબર પડતી હોય. તું તાર તો જા ગામમાં ઢંઢેરો પીટ કે આજથી મારી હાઉને હું ખાવા નથી દેવાની. જા કહી દે. એ હો વાતની એક વાત, તમને ખાવા પીવાનું કાંઈ મળવાનું છે નહીં અને ઘરની બહાર ટાંટિયો મૂકી જુઓ, હમણાં ખબર પડે તમને. જ્યાં લગીને જમીનના કાગળ ઉપર સાઈન નહીં કરી ને ત્યાં સુધી તમને કાંઈ મળવાનું નથી. આ નક્કી રાખજો મગજમાં. આ માનો અંગૂઠો ક્યાંય પડે એમ નથી, ઈ તુંય ધ્યાનમાં રાખી લેજે. લ્યો જમીન જોઈ છે અને એટલે મારું ખાવાનું બંધ કર્યું. પણ એલી એ હું મરી જાય ને તો તારા કાગળિયા પર અંગૂઠો કોણ મારશે
એટલો તો વિચાર કર. ખાવા પીવાનું બંધ કરી દીધું કામ. વીમા, હા આ હું તારી માં તને દેખાતી નથી. તો બોલો ને બા, શું કામ છે? ગુડાઈ, હા બોલો. આ સુધી તારી બાયડી વાડી આવવાની ના પાડતી હતી, ઘરમાં કામ કરવાની ના પાડતી હતી. આજે એને રહોડે તાળા મારી દીધા, રાંધ્યું નથી ને મને ખાવા દેવાની એ નથી. અને આ જો પેટમાં આગ લાગી છે, આગ. બા ભૂખ તો મને લાગી છે, મને ખાવા નથી દીધું. એની વાત ખોટી નથી ને બા, કા? કારણ કે તમે એની વાત કઈ માનતા નથી. એ તમારી વાત થોડી માને. કઈ વાતની વાત કરસ? અરે બધી વાતની વાત. તમે કોઈ એની વાત માનો છો ક્યારે? તે તમારી વાત માને? એલા તું સમજવાની તો કંઈક તો કોશિશ કર કે તારી વહુ મારી હાવું છે કે હું એની હાવું છું. કોને કોની વાત માનવાની હોય? અરે બા, હાહુ તમે હાહુસો વાત ખોટી નથી, પણ એ તે હોવ તો છે ને, તો એને જીવતો હોય ને, તો હા, એની વાત એ માનવી દો ને ખરેખર તમારે. તો એ જીવ છે તો મેં એને માન નાખી. અરે તો મારી તો એને તમને નથી નાખ્યા, પણ હું તમને શું કહું છું, એ કે એમ કરી નાખો ને, પણ એમાં શું થઈ ગયું? એ નહીં થાય. હો વાતની એક વાત, જમીનના કાગળિયા પર અંગૂઠો નહીં મારો. અરે બા, આ જમીનને તમારે ક્યાં ભેગી લઈ જવાની છે? તે જમીન જમીન કરો છો. અને સાંભળ, આ તારી વહુ છે ને, એને ખાવા પીવાનું ના પાડે છે ને, રાંધવાની ના પાડે છે ને, ભૂખી મરી જાય. પણ મારી માને તો હું નહીં જ વેસું. તાર બાપા કહી ગયા હતા. અરે તમે છે ને આમ ઢીલા ન પડો. હું તમને શું કહું, તમે એની વાત માનો ને, તમે એને પ્રેમથી હાંસવો ને, એટલે ઈ તમારું બધું કયું કરશે. એ તો નહીં જ બને. હું ક્યારેય કોઈની સામે નમી નથી, ખોટી રીતે ને નમવાની નથી. મરી જાઉં તો ભલે મરી જાઉં, કાલ કરતા આજ મરી જાઉં, અહીંયા જ મરી જાઉં. હવે એને છે ને રાંધવાની ના પાડી દો, રહોડાને તાળું મારી દીધું છે. ભલે મારી દીધું. તો ક્યાં સુધી આમને ભૂખ્યા રહો? અંદર છે ને ત્યાં સુધી. એ આમને આમ છે ને ઉપર વ્યા જાઓ તો જમીને પડી રહે અહીંયા. સારું ને, કાલ આવતો હોય તો આજ આવે, પણ હું મારી માને નહીં વેસું. ઈ સાંભળી લે અને તુંય સાંભળી લે. હા તમે છે ને તો એ બહુ ખાવાનું નથી બનાવવાની, કે વાડી આવવાની ના પાડી દીધી, ચોખ્ખી ના પાડી દીધી એને. કાંઈ નહીં, એ ધમકી તો દેતા જ નહીં મને. ભલે ખાવાનું ન દે કાંઈ નહીં, તાકાત છે ને ત્યાં સુધી તો જીવાય ને. ઈ મને મારી જ નહીં નાખે ને ગળસી દાબીને. અરે બા, આવું નવું રહે ને તો આ ઘરમાં શાંતિ નહીં રહે કોઈ દી. જમીનમાં તમે છે ને ઘરમાં ડખા ઉભા કરો છો, એની કરતા એની વાત માની લ્યો અને સહી કરી જો, એટલે છુટકારો થાય. તારી બાયડી આવી ને તે દુની શાંતિ તો છે જ નહીં. તો હવે હું જ મારે શાંતિ રાખીને કામ છે. તું છે ને જમીનની વાત ન કરતો, મને ખાવા નહીં મળે ને તો હાલશે. એ તો રો ભૂખા, બીજું હું મારે. વાત તો કોઈની કાંઈ માનવી નથી, બસ પોતાનું ધાર્યું કરવું નકરું. વહુ તો ન થાય આપણી, પારકી જણી છે. પણ આ પેટનો જણ્યો હવે તો પારકો થઈ ગયો છે. વહુ ગેલો ખાઈ દે. ઓલા સવિતા બા છે ને ત્યાં જઈને બટકું રોટલો ખાઈ આવી, ન રાંધે ને તો ખાઈ દે. શું કરતા હતા અંદર? કાંઈ નહીં. ઠીક, તમને એમ કે અંદર કઈ ખાવાનું મળી જાય કા? ન્યા કોઠા રૂમમાં ખાવાનું હોય બાપના ઘરે? એવું હમું નમું કરતી હતી. લો, આટલા ટાઈમમાં હમુનમું કરવાનું ન હોય, જો ઉકેડો પડ્યો છે અને આજ વળી હમુનમું કરવાનું મન થયું તમને એમ? શું છે? અને આમ ક્યાં હાલતા થાવ છો? સવિતા બાન ત્યાં જાઉં છું. હું ડાયટુસ સવિતા ન્યા તમારી? હું ડાયટુસ કહું છું ન્યા સવિતા ન્યા? કાંઈ નહીં, આ ડુંગળી એક લેતી જાવ અને એને રોટલા ઘડ્યા છે ને બટકું રોટલો ને કાંદો ખાતી આવું. તું તો રાંધવાની નથી. હા, એટલે અમારી આબરૂ જાય નહીં? ત્યાં બધાને કેવા થાય કે મારો દીકરો ને વહુ મને ભૂખે મારે છે, મારી આબરૂ કાઢવીશ તમારે ત્યાં જઈને? આમે નીકળી જ ગઈ છે આબરૂ, હવે રહ્યું છે હું એમાં રહ્યું છે ક્યાં હવે કાંઈ રાખવા જેવું? હા, બાર બધાય પાસે જઈને અમારી આબરૂ જ કાઢતા હોય છો, એવું જ કહેતા હોય છો કે મારી વહુ વહમી છે, નથી હારી. કોઈ દી એવું કહેતા હોય તો કે તમે કેટલા વહમાં છો? અને હજી અહીંયા સવિતા ત્યાં જાઓ, ખાવાનું માંગો એટલે બધાને ખબર પડી જાય કે તમે ભૂખ્યા છો કા? ના ના, અંદર ઘૂસો. હાલ, મને જવા દે. ડુંગળી અંદર ઘૂસો. હાલો. ડુંગળી તો દે મને. એલી બારણું ખોલ ને, મને આવવા દે ને બહાર. જોઉં છું હવે કેવી રીતે જાય છે સવિતા ન્યા. આ તો કેવી છે, આપણું નથી પોતે રાંધીને ખવડાવતી નથી ને હું ક્યાંક જાઉં તો મને ખાવા જવા નથી દેતી.
માર નાખવાની છે તું આમને આમ કહું છું બારણું ખોલ એ ગોપલી મરી જા તો હારું. જમીન તો અમાર ભાગે આવી જાય. એ મરે ને તોય નહીં આવે. ગોપલી ગોપલી બારણું ખોલ કહું છું. મને ભૂખ લાગી છે મને જવા દે. એ ગોપલી તારું નખો જાય એ મને જવા દે કહું છું. મને કેટલી ભૂખ લાગી છે. પેટમાં કાળી બળતરા ઉપડી છે ગોપલી. સાંભળ તો ખરી. ખાલી તે ગળસી લીધું ને મારું કાંઈ હસાતું નથી. એ ગોપલી બારણું ખોલ કહું છું. બારણું ખોલ. બસ હવે બસ, કેટલું પાણી પાવું તારે હવે? તમારે છે કાંઈ લેવા દેવા? પાણી કેટલું પાવશે? ક્યાં જ્યા તા? ના પાડી હતી ને ખેતર નથી આની પાઈ જવાનું. પેલા તું બસ ખેતર આંટો મારવા જવું પડે ને, ના પાડી થી તો શું આટો મારવા જવાનું? કીધું તું ન જાતા તો ડોહીન ભાન થાય, પણ તમને મને નથી લાગતું ભાન થવા દેવું એને. બસ એ ક્યાં પણ એ હું આ અંદર મેં તો પૂરી દીધાસ રૂમ ની અંદર. ખાવાનું નથી દીધું ને પૂરી દીધાસ તો જ ભાન થાય. હવે જો કઈ બોલ બોલ ન કરતા, મેં પહેલા જ કીધું તો તમને કે તમે અમાર હાહુ વહુ વચ્ચે પડતા નહીં. હા ને તો પછી આપણે બેન નહીં જામે થાહે જોવા જેવી. તું મારી વાત તો સાંભળ, પણ આમ ઘરમાં પૂરી દેવાય? આ કોકને ખબર પડશે તો? નો ખબર પડે એટલે જ પૂરી દીધા છે. જાતા તો ઓલી સવિતા પાસે બટકું રોટલો માંગવા. કેવું લાગે કે ભિખારી સહી આપણે? તો સારું કર્યું તે લે. ત્યાં જઈને સવિતા બાપા રોટલો માગત ને તો એને ખબર પડી જાય કે આ છોકરો બહુ એને હેરાન કરતા છે. તારે એટલે જ પૂરી દીધા છે કે ક્યાંય નથી જવા દેવા. આ ફેડા બે ટંગ ભૂખા રહેશે ક્યાંય મરી નહીં જાય અને કરી દેશે સાઈન. હવે હું તને શું કહું છું, આપણે બેનને બોલાવીએ. મારી વાત સાંભળ, આ બેન કહે ને તો બા માની જાય, તું સહી કરી દે કાગળિયામાં. એ વાત તમારી સાચી. સુષ્માબેન કહે ને તો એનું તરત માનશે. કેમ કે બધાય ઘરમાં એવું જ હોય, વહુની કઈ ગણતરી હોય જ નહીં, દીકરીની જ ગણતરી હોય. એટલે આ ફેડા માનશે ને દીકરી કહેશે તો. પણ સુષ્માબેન પેલા માનશે. તું શાંતિ રાખ, સુષ્માબેન અહીંયા આવવા દે, પછી આપણે એને વાત કરશું. અને એવું લાગશે ને તો થોડા ઘણા રૂપિયા એને આપશું એટલે બેન હા પાડી દે. જોજે એ ના હો, 50 કોરે કોરા આપણને મળવા જોઈએ. એને કઈ થોડી દેવાના હોય કઈ. તો દીકરી છે, દીકરીને હવે થોડી કઈમાં ભાગ દેવાનો હોય. વાતો કરો છો. 50 આપણે જોઈએ, 50 આપણે પણ થોડી ઘણી લાલચ દેવી પડે. તને બેનની ખબર છે એનો જીવ છે ટૂંકો. આ પૈસાની લાલચ આપશું ને વધારે નહીં પણ 5 લાખ રૂપિયાને આપી દેવાનું. તોય 45 લાખ વચ્ચેનું કમિશન આવશે ને અલગ. 5 લાખ દઈ દેવાના ખાલી મનાવા હાટું? તમે તો ગજબના મોટા મનવાળા છો. કાંઈ 5 લાખ નહીં, લાખ રૂપિયા દઈ દેવાની હોય. એ તારામાં બુદ્ધિ જેવું કઈ છે? કા 50 લાખ આવે એને કહે તો એ માને? લાખ રૂપિયામાં માને? વાત તું કહેતો. લ્યો હવે આ 50 માંથી 45 આવ્યા, એને 5 દેવાના. સારું એને મનાઈ લેતી હોય ભલે 5 દેવા પડે, બીજું શું. હા એમ. આ હાવ મુલગા જાય ની કરતા આવે એનું કરીને કાંઈક. હા તે બોલાવો હવે ફોન કરીને કઈ ગુડાવો અને આને મનાવો ડોહીને. પણ મારો ફોન ન્યા પડ્યો ચાર્જિંગ, હાલ ન્યા જઈને આપણે ફોન કરીએ. આ નળ બંધ કરી દેજો પાછી, નગર પાણી ખાલી ખાલી જાહે. આ ઓલા રામજીડાની જમીન તો મેં લઈ લીધી, એમાં કાંઈ બહુ વેળ્યું નહીં. પણ જો આ ડોશીની જમીન એકવાર હાથમાં આવી જાય ને તો પછી મારે ગોયને ગાળિયા પહેરાવવાની જરૂર નહીં રહે. પણ ડોશી મારી બેટી માનતી નથી. હા ભીમાને તો બાટલીમાં ઉતાર્યો હતો પણ પછી મારો બેટો કાંઈ એ હમાસર દેવા આવ્યો નહીં. જોઈએ છે ભીમો હું સમાચાર લાવે છે. રામ રામ ભૂપત કાકા. અરે હાવ ભીમા હાવ, હું સમાચાર લાવ્યા? હું હોય ગયું મોટો કરીને લાવ્યો છું. તો હું કરું? અમારી બા છે ને કોઈ વાતે માનતા જ નથી. અરે ભાઈ આ તો મને તારું ભલું હુજ્યું તો તને વાત કરી, તારી બા નો માને કે માને એ તારો પ્રશ્ન છે. ભૂપત કાકા હું તમને શું કહું છું, હા પાર્ટીને જવા ન દેતા.
આ થોડો વખત છે ને એને ખમાડજો. હું ગમે એમ કરીને મારી બાને મનાવી લે. જો ભાઈ, બધા સમયનો એક સમય હોય છે. બસ એ પાલટી એવા થોડા દિવસ મારા હાથમાં છે. જો તારા ભાઈ આડેથી પાંદડું ખાઈ જતું હોય તો તારે બસ આટલું કરવાની જરૂર છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અરે કાકા, અમે છે ને એના માટે બધી તૈયારી કરી જ લીધી છે, પણ થોડોક વખત ખમી જાવ ને એટલે બધું થાળે પડી જાય. આ જમીન તો છે ને મારે વેચી જ નાખવી છે, એટલે હું બધી પલોજનમાંથી છૂટું. નકર મારી બાયડી છે ને એ વહી જાય અને આ ડોશી વહી જાય ને હું એકલો રહી જાય. હવે આટલા દિવસમાં તું તારી માને નથી મનાવી શકો તો આ થોડા દિવસમાં હું મનાવી શકવાનો? અરે કાકા, તમને ખબર નથી, એને મનાવવા હાટું અમે બીજો રસ્તો અપનાવ્યો છે. એ રસ્તે છે ને હાલશું ને એટલે બધું રેડી થઈ જાય. બસ તમે થોડોક વખત ખાલી ખમાડી દેજો એ પાર્ટીને. થોડોક વખત? થોડોક એટલે વખત કેટલો? ટાઈમ જોવે. હવે મારી પાસે ટાઈમ નથી. હવે હું તમને શું કહું છું, વધુમાં વધુ 15 દી ખમાડી ગયો. કાંઈ વાંધો નહીં, તારી હારું થઈને હું એ પાર્ટીને 2 હાથ જોડીશ. પણ જો 15 દિવસ થા વધારે ગયો સમય તો સમજી લે તારો સમય હંમેશના માટે. અરે નાના ભૂત કાકા, તમે ચિંતા ન કરો, 15 દીમાં બધું હું થાળે પાડી દે. 15 દિવસમાં તો છે ને અમે એનો રસ્તો કરી જ નાખશું. એટલે આ છે ને પાર્ટી તમે જવા ન દેતા. તારી વહુ શું કહે છે? અરે આ ઈ છે ને હારે એટલે તો આ બધું થાય એમ છે, નકર મારથી તો કાંઈ થાય એમ નથી. મારી માને કાંઈ કહી શકું? આ તો મારી ઘરવાળી છે ને એ હોશિયાર છે, એટલે એ બધું થાળે પાડી દે. જો ભીમા, મને તારા ઉપર દયા આવે છે ને એટલે હું તને વારંવાર આ એકની એક વાત કરું. નકર મારી પાસે ગામમાં ક્યાં જમીનની તાણ છે? આ તો મેં કીધું આ છોકરાનું ભવિષ્ય સુધરતું હોય પણ ડોશી નહીં સુધરવા દે એવું લાગે છે મને. હું સમજુ છું કે તમને મારું પેટમાં બળે છે, પણ મારી માં નથી સમજતી ને એટલે જ આ બધી ઉપાધિ છે. પણ છે ને મેં તમને કીધું એમ થોડોક વખત કાઢવાનો છે એટલે બધું થાળે પડી જાય. એક કામ કરીને ભીમા, એ હુતી હોય ને જે અંગૂઠો મરાવી લે ને એટલે કામ પતે. પણ કાકા એવું કેમ કરવું, મારી હિંમત નથી હાલતી. અરે તારી વહુની હિંમત તો હાલે કે નહીં? આ બૈરાઓ છે ને ધારે ને એ કરી શકે. તું તારી બાઈને સમજાય ને, ડોહી હુતી હોય એટલે લઈ લેવાનું ત્યાં, બીજું હું અંગૂઠો. સારું, હવે તમે કહો છો ને તો મારી ઘરવાળીને વાત કરી જો એ માની જાય ને તો આમ જ કરશું. સારું હાલો, ત્યારે હું નીકળું. રામ રામ. રામ રામ. હા, ઓલી પાર્ટીને તમે થોડોક વખત મારા વતી. હા હા, તારા વતી. મારો બેટો એની સારું છે, મારે બીજા સામે હાથ જોડવાના. જો હા એકવાર બાટલીમાં ઉતરી જાય ને આખી જિંદગી એશો આરામથી ગુજારવાની છે. હવે જાતી જિંદગીએ હું બહુ બળતરા કરવી. બસ આ એક કામ થઈ જાય બસ. હા, કામ થઈ ગયું. લે તું અહીંયા. કામ થઈ ગયું? અરે અલા ભૂપતભાઈ શેઠ નથી, હા. એને એક મસ્તીનો આઈડિયા આપ્યો છે. શેનો? એને શું કીધું ખબર છે? આ તમારા બા હુતા હોય ને ત્યારે ફાઇલ ઉપર અંગૂઠાનું નિશાન લઈ લો. વાત તો સાચી. લે તમે બે ગાંડા સહી. હવે આ ઊંઘમાં તમને એવું લાગે છે કે એટલા ઘસઘસાટ ઊંઘી જાય કે અહીંયા અંગૂઠા પાડી દે ને એને ખબર ન પડે? હું તમે તેમની વાતમાં આવી જાવ છો. ઈ તમારી મજાક ઉડાવતા હશે. હા, ઈ તારી વાત સાચી હો. આ બા તો છે ને પાછી પવન નીકળે ને તોય ઝપકીને જાગી જાય. તારે. અંગૂઠો લેવાની તો ક્યાં વાત છે? હવે ઈ બધું મેં કહો સુષ્મા બેન વાત થઈ ગઈ. એ હારો કહેવાનું ભૂલાઈ ગયું. બા ક્યાં છે? એને પૂરીને રાઈ ખાસ તમને કીધું જ એને તું મેં. જલ્દી ખોલ, સુષ્મા આગળ આવતી રહેશે. એવું છે? હા, એને ફોન કરી કીધું એને મને હું નીકળું છું. હા જલ્દી તું જા જા ઈ તો કરી. હા તો બાયણું ખોલ હા નાખ. જા જા તું જા જલ્દી. હા સારું કર્યું, આને કહી દીધું ને હેરાન કરી નાખે. હાલો હાલો હાલો. સુષ્મા બેન તો હજી નો આવ્યા. તમે કહો હમણાં આવે છે કીધું. શાંતિ રાખને, બસ વેલા મોડી થાય હવે તારે પછી ઈ ઉતાવે. પણ આ બીજા ગામમાં જ છે, એમાં હું બસ વહેલા મોડી થઈ જાય. અડધી કલાકનો રસ્તો નથી. આપણે સરકારી બસોના ધડા છે કાંઈ? લ્યો. આવતા છે ઘડી કેમ શાંતિ રાખ. હા ચાલો આવી જા. એ લે આવો વેલા સુષ્મા બેન આવો આવો. બેહો. કેમ છો ભાભી? એકદમ મજામાં. કેમ છો ભાઈ તમે? મજામાં. તમારે કેમ છે? બસ એકદમ શાંતિ. તો પણ તમે એકલા કેમ આવ્યા? મારા જીજાજીને ન લેતું હોય યાર. એમની પાસે ટાઈમ જ ક્યાં હોય છે એટલે મારે આવવું પડ્યું. આવા ને આવા કોઈ દી નો આવે બનેવી તો ભેગા. હારું લો તમે બેહો, હું ચા પાણી લેતા આવું તમારા હાટુ. અરે ચા પાણી નથી કરવા. મારા બા ક્યાં છે? બા હા બાજુ સવિતા કાકીના ઘરે ગયા છે. હા ત્યાં ગયા છે. એને સત્સંગ રાખ્યો છે ને એટલે.
એવું છે, તમે બે ના ગયા દર્શન કરવા? અમે તમારી વાટ જોઈને બેઠા હતા કે તમે આવો તમારી હારે વાતો કરવી. સત્સંગ તો કરવો જ છે ને પછી આખી જિંદગી. મારી વાત સાંભળ તું બેન, એક વાત આવી છે એ હાટું જ ખાસ તો તને બોલાવી છે અમે. વાત એટલે કેવી વાત? અરે આ આપણી જમીન છે કે નહીં, હા તો એ આપણા ઓલા ભૂપત કાકાની આપણા ઓલા શેઠ હા 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 એની પાસે ઘરાક આવ્યો છે, તો ભાવ સારો આવે એમ છે, તો મેં કીધું જમીન આપણે વેચી નાખીએ. પણ ભાઈ આવી તો કેવી રીતે જમીન અપાય? હવે તમને ખબર તો છે જે કંઈ પણ છે આપણી જમીન જ તો છે. હવે તમે આવી રીતે જમીન આપી દેશો તો એવું કેવી રીતે ચાલશે? અને બા આ વાતને તો માને જ નહીં. એટલે જ તો બા માનતા નથી, તેમાં તો તમને બોલાવ્યા છે. આ તમે મનાવો ને તો બા માની જાય, અમારે કીધું ન સાંભળતા એટલે. પણ ના ભાભી, સાચું કહું ને તો જમીન હોવી જોઈએ. આ જમીન ના હોય ને તો આખા ગામમાં વાતો કરે, અને તમે લોકો આવી રીતે જમીન આપી દેશો ને તો પછી મારું મન નથી માનતું આ બધી વાતમાં. બેન મારી વાત સાંભળ, આ જમીનના છે ને 50 લાખ રૂપિયા આવે એમ છે. હા, અને સિની આપણે અહીંયા જમીન રહી કે નહીં, અહીંયા મોટી બિલ્ડિંગ બનવાની છે 12-13 માળની. એ ભૂપતભાઈ જ કહેતા હતા. હું તો એમ કહું છું કે આપણી બાજુમાં કાનજીભાઈ છે કે નહીં, એનું ખેતર આપણી બાજુમાં જ નહીં, તો એને વેચી મારી લો, તો એને કાંઈક તો વિચાર્યું હશે કે એમને વેચી હશે. અરે બેન, આ જમીન આપણી જમીન એની બાજુમાં છે, બરાબર, એટલે આપણી મોકાની જમીન છે, એ લોકોને જોતી છે, એટલે મોમાઈ રૂપિયા આવે છે. તમે બાને સમજાવો ને તો તમારી વાત માને, અમારી વાત તો માનતા નથી. તેમાં જ તમને ધક્કો કરાવ્યો. તમે કોણ એમને કે હા પાડે વેચવાની? પણ બા છે ને નહીં જ માને. અને પણ તમને તો ખબર છે ને જે કંઈ પણ છે ને જમીન બા માટે બહુ જ મહત્વની છે, એટલે બા આ વાતને માને જ નહીં. પણ અમને 50 લાખ રૂપિયા મળતા હોય તો તમને શું વાંધો છે? તમારે એમાં એમ ઉલટાને હા પાડવી જોઈએ કે હા મારા ભાઈ ભાભી થોડા બે પાંદડે થાય, પણ લો તમે બાની જેમ જ. બેન, આ તારા ભાઈને 5 પૈસા મળે તો તને શું વાંધો છે? મારી પાસે છે, તારા કરે કાયમ લાગશે. પણ મને તો કોઈ વાંધો નથી, પણ સાચું કહું ને બા આ વાતને નહીં માને. અને હું તો કહું ને કે જમીન હોય ને તો એ સારું, આપણે પાછું બીજાના જમીનમાં પછી આપણે દાડીઓ કરવા જવાનું. એમ નહીં બેન, આ 50 અમને મળશે, તે 5 તો એમાં અમે તમને આપશું. હા, અમે વાત કરી છે, મેં તાર ભાભીને જ કીધું કે આ સુષ્માબેન આવે ને તો જમીન વેચે તો 5 લાખ રૂપિયા આપણે એને આપશું. આમથી એને થોડું કરજ થઈ ગયું છે કુમારને, તો એ ભરાઈ જાય. તમે નહોતા કહેતા તમારે હોનું બધું ગીરવે મેક દેવું પડ્યું, તો હું 5 લાખ આપું તમને, તો તમારે હાટે હોનું નીકળી જાય ને. હા, વાત તો તમારી સાચી છે. આ થોડું ઘણું મારે દેવું છે. જો 5 લાખ મને મળતા હોય તો મારે પણ દેવું ઓછું થઈ જાય. હા, હું એટલે જ કહું છું, બા છે ને તમારી વાત માને, કારણ કે આમ છે ને બાપને પહેલેથી તમે લાયકા છો, તમે કહો તો માની જાય. અમે તો કઈ થાય કે પણ માનતા જ નથી. તો સુષ્માબેન હવે પાછા બા માની જાહે નહીં કઈ? હા, હું વાત કરીશ તો બા કદાચ માની જશે. સુષ્માબેનની વાત બા માને જ છે, બધી વાત માનતા. હું નાનો હતો ને ત્યારે સુષ્માબેન કહે તો એ માનતા, તો બા મને મારતા, બોલ. એટલે સુષ્માબેન છે ને એને જ મોકલી બા પાસે આપણે. હા હા, બા મારી વાત તો માનશે. પણ ભાભી હું શું કહું, આ 5 લાખ જ મળે, કંઈક આમ થોડા ઘણા વધારે મળે એમ નથી? સુષ્માબેન તમે દીકરી છો, તમને વરાવી દીધા છે બાય, આમાં તમારો કઈ ભાગ કે હક હિસ્સો લાગે નહીં. આ તો વળી શું છે કે અમને એમ ખબર છે કે તમારે દેણું છે, એટલે અમે તમને દેવી છે કે તમે થોડાક દેણામાંથી નીકળી, તમારે તો હજી વધારે પૈસાની લાલચ લાગે છે. ના ના, ચાલશે. 5 લાખ તો 5 લાખ, મારું દેવું તો વળશે. બસ આ એકવાર ખાલી બા માની જાય. હા તો જાઓ, આવતા જઈશે, મનાવો એમને. ઈ તો તમારા હાથની વાત છે, તમે કહો તે માની જ જાહે. હા હા, હું બાને મળતી આવું. હા, આવું આવું. માં દીકરી બે લાલચુડા કેવા છે જોયું? માં છે એને જમીન હજી ભરાવીને રાખવી છે જાતી જિંદગી, અને એક દીકરી છે 5 લાખ દેવાને કીધા તરત હા પાડવા માંડી, અને પેલા તો કે બા નહીં માને. અરે બાપા, આપણું કામ થઈ ગયું ને ઈ સમજને. તમે આખું ખાનદાન જ લાલચુડું છો, બીજું કઈ નથી. હું એ ખોટી ભરી ગઈશ તમારા ઘરે. ફરી ફરી મારી ઉપર થોડી થોડી આવે બધું. તો કીને કહું, બાજુવાડીના ઘરવાળાને જઈને કહું, તમે અમારા ઘરવાળો છો તમને જ કહું ને. હા બાપા, પણ આપણું કામ થઈ જાય કે નહીં? બસ ને, હવે શાંતિ ને. એ તો ખબર પડશે આ તમારા બોન મનાવી શકે છે કે નહીં. અરે બા માની જ જાય, તાર જોજે સુષ્માબેનની વાત તો માનશે. ઓહ, મોઢું સડાવીને બેવું છે બધી વાતમાં. બસ થાક. બા કેમ છો બા? મજામાં? મજામાં. તું જય ક્યારે શ્રી આવી? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું ક્યારે આવી કહું હું છું? તો ક્યારની આવી. અહીંયા આવો ને, બેસો બા, એક વાત કહું. વાર્તા કરવાની છે? હા. એ રામ, હવે બહુ ન થલાતું. હવે આ બધા દુખતા જ હોય. પણ પણ બા
તમે પણ આ ઉંમરે ક્યાં બધે ફરફર કરો છો? ઘરમાં આરામ કરતા હોય તો. હું તને એમ કહું, આ જો થોડું ઘણું હાલવાનું રાખું ને તો પગ છૂટો રે, બેહી જઈશ ને તો બંધાઈ જઈશ. એ વાત બી સાચી તમારી. બા હું હા શું બેટા, કહું છું, બોલ ને. આ ભાઈ આપણા જમીનનું કહેતા હતા, આપણી જમીનમાં સારા પૈસા મળે એમ છે, તો બા તમે એમની વાત કેમ નહીં માનતા? ઠીક, તો ભીમાએ તારા કાન ભંભેર્યા કે ઓલીએ? ના બા, એવું કંઈ જ નથી. હવે જો 2 પૈસા એમને મળે તો તમને શું વાંધો છે? અને આટલા સારા પૈસા આવે છે જમીનના, તો પછી આપી જ દેવી જોઈએ ને આપણે જમીન. બા હા, એ વાત તો તારી હાચી, પણ હું તને એમ કહું કે આ તારા ગામની ઓલી રમલી નહીં હે, એનો બાપુ તને એમ કે તું તારી માને વેચી નાખ, હું તને 1 કરોડ રૂપિયા દઉં તો તું વેચ દઈશ તે મને? કેવી વાત કરો છો બા? આપણે માને થોડી વેચવાની છે જમીન. તો જમીન માં કહેવાય ડોબી. એણે કીધું ને તે સાંભળીએ લીધું ને સમજીએ લીધું ને પાછી મને સમજાવવા આવી ગઈ. પણ બા એમાં ખોટું શું છે? હવે આ જમીનનો આટલો સરસ સોદો થાય છે અને ત્યાં તો મને એમ કીધું છે ભાઈએ કે બહુ મોટા મોટા પેલા ફ્લેટ થવાના છે અને આપણને 2 પૈસા વધારે મળતા હોય બા, તો શું વાંધો છે તમને? માની જાવ ને એમની વાત. મારે કોઈની વાત માનવી નથી. અને હવે તુંય જો આ જમીનની વાત કરી છે ને તો તારી એ ખેર નથી, કહી દઉં, વારો પાડી દઈશ. હા, પણ બા મને ભાઈએ એમ કીધું છે કે એના પૈસા આવશે ને તો એમાંથી બી એ મને 5 લાખ રૂપિયા આપશે, તો આ મારું જે થોડું ઘણું દેવું થયું છે એ ઓછું થશે. તમને એમ નથી થતું? મન થાય છે ને. તું તો 5 લાખની વાત કરસ, એણે તો મને 50 લાખની વાત કરી છે. ઈ જો 50 લાખમાં આ ડોહી પીગળી નથી તો તારા 5 લાખમાં હું ઓગળી જાઉં એમ વાત કરે છે? 5 લાખ મળવાના છે. આ બા તમારી છે ને ઉંમર થઈ ગઈ, પણ તમે હજુ આમ જાજુ વિચારતા નથી. આ બધું આટલું બધું શું તમે તમારી ઠાઠીએ બાંધીને લઈ જવાના છો? એ શરમ, ઠાઠડીની વાત પર આવી ગઈ. અને ઓલો ભીમલો જો હું વેસવાની ના પાડીશ ને તો એ તો ઠાઠડિયા બાંધીને મને લઈ જાય. ઠાઠડિયા લઈ જાવી છે માને. એ નાના હતા ને ત્યારે ખવડાવવાના ટાકડા નહોતા, તોય જો પારકા કામ કરી કરીને તમને 2 ભાઈ બહેનને મોટા કર્યા. મેં કોઈ દેવું ન વિચાર્યું કે તમને અનાથ આશ્રમમાં મૂકી આવું. અને આજે તમે 2 ભાઈ બહેન, એક 50 લાખ ને એક 5 લાખમાં માને મારી નાખવા માંગો છો, માને વેચી દેવા માંગો છો. બેશરમ, તમારા જેવા તો છે ને નો હોય ને ઈ હારું. પણ બા એમાં ખોટું શું છે? એમાં હાસું હું છે? ખોટાની કરસ તે. અને હવે છે ને આ તું મને સેલીન પહેલી વાર મળવા આવી છે, આવતી નહીં કોઈ દે મારો ડેલો ઓળંગતી નહીં, કહી દઉં છું. પૈસા જોઈ છે, બધાયને પૈસા જોઈ છે, માં નથી જોતી કોઈને, નો દીકરાને નો દીકરીને. સુષ્મા તો તોય ભાઈના વાતમાં આવી ગઈ. એક 5 પૈસાના લોભમાં તમે તમારી માને જ વેચવા નીકળ્યા. જમીનને જેણે તમને એનામાંથી અનાજ દીધું, તમને ખવડાવ્યું પીવડાવ્યું, મોટા કર્યા, અને આજે 2 પૈસાની લાલચમાં ભાઈ બહેન 2 આંધળા થઈ ગયા છે. એક ભૂપતાની વાતમાં આવી ગયો અને સુષ્મા ભાઈની વાતમાં આવી ગયા. જો બા, મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો. અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે? કે અમે લોકો તમને છોડીને જઈ રહ્યા છીએ. નથી રહેવું અમારે તમારી ભેગું, કારણ કે તમારે તો અમારી કરતા તમને જમીન વાલી છે. તમે કોઈ વાતે માનતા નથી, તો બીજું શું કરવું અમારે? એલા હું વાત કરસ તું? એટલી આમથી વાતમાં તું તારી માને છોડીને જાય? હા તો શું કરું? માં જમીન મેલે નહીં તો અમારે શું કરવું? ભીમા, ભીમા, આ ગોપલી તો પારકી જણી છે, પણ તું ને સુષ્મા તમે તો મારા કુખેથી આવ્યા છો અને તમે મારા માટે આવું વિચારો છો. જમીનમાં પૈસા જોઈ છે, માને છોડીને જાવું છે, જરાય વિચાર નથી આવતો. આ વિચાર જ કરી છે. તમે મારો જરાય વિચાર કરો છો?
મારે ઘરવાળે મને શું કીધું ચોખ્ખું કે જમીન જો વેચાય નહીં ને તો મારા પિયર વહી જાય, તો મારે શું કરવાનું? આખી જિંદગી એકલા રહેવાનું? એની વાત માની લીધી. ના માં તારી આમે રડી રડીને મરી ગઈ કે જમીન આપણી માં કહેવાય, એને ન વેચાય. ઈ તારા ધ્યાનમાં ક્યાંય ન આવ્યું? ઓલી 5 દિવસથી આવી છે એની વાતમાં આવી ગયો. પણ બા, તમને જમીનનો એટલો બધો મોહ છે શું કામ? આ જમીન વેચી નાખો ને એટલે બધી લપ જાય. ના, તારા બાપુને મેં વસન આપેલું, મરી જાય પણ જમીન કોઈ દી નહીં વેચું. એટલે તમે છે ને જમીન મરી જાવ તો વેચશો ને એમને? હા, નહીં વેચું. હા તો છે ને જમીન રાખો તમારી પાસે, આ ઘરે રાખો, તમે બધું તમે રાખો, અમે વ્યાજો બીજા રહેવા છે. ભીમા મારી વાત તો સાંભળ. ઓલી તો પારકી સણી, એને તો મારા પાતીનું કે ઘરનું ક્યાંય પેટમાં ન બળે, પણ મારો દીકરો ને દીકરી હવે છોડીને જવાની વાત કરે છે. જોયું ભીમાન બાપુ, કા તમે રહ્યા હોત ને કા મને લઈ ગયા હોત ને તો આ બળતરાજ ન હોત. કેવી મારી દશા છે, કેવી દશા છે મારી. હા જો પોતા કાગળિયા તો મેં તૈયાર કરાવી નાખ્યા, પણ મારી માં સહી કરી દે તો થાય ને. તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને હાલ, હું જોઉં છું કે આ ડોસી સાઈન કેમ નથી કરતી. બરાબર? અરે તો તમે જ મારા ભગવાન, જો તમે કામ કરાવી દેતા હોય તો હાલો, મારી હારે હાલો. પણ એક વાત યાદ રાખજે, જો ડોસી સીધી રીતે નહીં માને તો એને થોડીક તકલીફ વેઠવી પડશે. પછી કહેતો નહીં કે તમારે મારી માહારે આવું વર્તન નહોતું કરવું જોઈએ. અરે તમારે જે કરવું હોય નહીં કરજો, પણ આ જમીન છે ને મારા નામે થઈ જાય ને વેચાઈ જાય ને એટલે હું ગંગા નાઈ લઉં. હાલો મારી હારે હાલો તમે. હા ડોહી છે ને કોઈ વાતે માનતી નથી. અમે કેટલા મનાવી, કેટલી બોલી કરી તો એ નથી માનતા. મારા રોયા એમ કહીશ, હવે અમે ખેતરે નહીં જાય. અરે નો આવે ને તો કાંઈ નહીં, હજી જો આ બાવડામાં જોર છે, હજી હું કરાય, પણ જમીન તો કોઈને નહીં દઉં. આ ભીમાના બાપાની છે, કેમ દેવાય? ભીમાના બાપુ, તમે જરાય મૂંઝાતા નહીં. આ જમીન આપણી માં, કોઈ કાળે હું બેસાવા નહીં દઉં. હું મારો જીવ દઈ દઈ, પણ આ જમીન તો નહીં જ દઉં, નહીં જ દઉં આ જમીન. ભીમાના બાપુ, આ જમીન હું કોઈને નહીં દઉં. જીવ જાય તો ભલે જાય, પણ આ જમીન તો હું કોઈને નહીં દઉં. અરે એટલે તો હું ભૂપત કાકાને એના ઘરે લેવા ગયો હતો કે તમે હાલો, તમે કઈ કરો, તોથી અમારાથી કાંઈ નથી થાય. તમે બે મૂંગા રહો અને મારા ખેલ જોયા કરો, હું કેવી રીતે મનાવું છું. રાધમ, તું અહીંયા આવ્યો? મારી જમીન પર તું આવ્યો? બસ આમ જોતો નહીં હો, તારી આંખો ફોડી નાખીશ, કહી દઉં છું. હા એ ડોસી, મારી સામે લવારી કરતા પહેલા તારી જીભડી છે ને ડાબલીમાં રાખ તો વધારે સારું. આ છોકરાઓને કેમ સાઈન નથી કરી દેતી? અરે હું તો તમારું ભલું ઈચ્છું છું. આ જમીનના 5 લાખ રૂપિયા નથી આવે એમ, અને 50 લાખ રૂપિયા આવે છે.
અને છોકરાઓને કીધું ને હેરાન કરે છે તું. તું મારા છોકરાઓને પૈસાથી તોળેસ કા? એને પૈસાનો તું લોભ બતાવસ, પણ યાદ રાખજે, જીવ આપી દે, જમીન નહીં આપું, કહી દઉં છું. હા, ડોશી, તારે જે વાત કરવી હોય એ કર, પણ મારી સામે આંગળી ઊંચી કરીને વાત નહીં કર. કરીશ, 1000 વાર કરીશ. જે મારી માં ઉપર આંખ ઉઠાવે છે ને, એની તો હું આંખો ફોડી નાખીશ. યાદ રાખજે તું. અરે ગામમાં તો આવી કેટલાયની જમીન મેં લઈ લીધી છે, અને સાઈન ન કરે ને તો અંગૂઠા મરાવીને લઈ લીધી છે. એટલે મહેરબાની કરીને જો તને જીવવાની આશા હોય ને તો હું કહું એટલું કામ કરી દે, એટલે ભગવાન તારી ઉંમર લાંબી કરશે. એટલે ગામની જમીનો લીધી છે ને, ઈ તો તું ભોગવવાનો જ છે. હું જીવું કે મરું, પણ આ લોકો જોએ કે તું કેટલું ભોગવસ. એટલે તું જીવે છે ત્યાં સુધીમાં આના પર સાઈન કરી દે તો વધારે સારું રહેશે. નપાવટ, નાલાયક, નરાધમ, એકવાર કીધું તને નથી સંભળાતું? આની ઉપર મારો તો હાથ પણ નહીં અડે. તું સાઈન ની હું વાત કરસ? એ ડોસી, મારી સામે ઉષા અવાજે વાત નહીં કર. સાની માની આને ઉપર સાઈન કરી દે. લાવ પેન. આના ઉપર સાઈન કરે છે કે નહીં? નથી કરવાની સાઈન. સાઈન ની વાત કરસ? મારી સામે તું સાઈન ની વાત કરસ? ખબરદાર જો. બેટી મને સાઈન કરવાની ના પાડે છે. લે લે ઝટ સાઈન. ચલો. આવો ભીમા આવો. હેલા છોકરા, તમારે છે ને આ સોફા કરતા ઉષા લેવલમાં બેહવાનું છે. બસ આમાં જે રીતે ડોશીની સાઈન થઈ ગઈ છે એવી જ રીતે આમાં તમે બંને સાઈન કરી દો, એટલે તમારે પછી બહુ ઉચ્ચે બેહવાનું છે. પણ આમાં શું કામ સહી કરવાની? અરે સાક્ષી રૂપે સાઈન કરવાની છે. ડોશીની સાઈન થઈ ગઈ છે તો તમે લોકો સાક્ષી તો જોવો જ ને. હા કરી દો નવો. પછી તો 50 લાખ રૂપિયા અમે તમને આપી દઈશું. હા આપી દઈશું, પણ તમને વિશ્વાસ ન આવતો હોય તો રહેવા દો. અરે ના ના, ના વિશ્વાસ તો છે. લાવો લાવો સહી. હા ઓરિજિનલ કરજો હો પાછા. હા હા. મારે વસ્તુ હા, બે માણસને જ કરવાની હોય ને. લો. લાવ લાવ. કાકા હવે છે ને અમને મારા પૈસા આપી દો એટલે અમે જઈએ. અરે ભાઈ, એમ મારા હાથ ઉપર પૈસા થોડા છે. પેલી પાર્ટીને પૈસા આપવાના છે, એટલે 2-4 દાડા પછી હું તમારા ઘરે આવીને રોકડા પૈસા આપી દઈશ. કાકા 2-4 દાડા પછી પૈસા આવી તો જાય ને? અરે પૈસા તો આવે જ ને. તમે એટલો બધો સંઘર્ષ કર્યો છે સાઈન કરવા માટે, તો પછી પૈસા તો મારે આપવા જ પડે ને. હારું કાકા, તમે હાથે આવીને આપી જાજો મારા ઘરે હો. હા, હવે તમે શાંતિથી ઘરે જાઓ અને નિરાતે બહાર નીકળવાની તૈયારી કરો. એટલે અમેરિકા. હા અમેરિકા. હાલો પૈસા હું પકડી દઈશ. હો ભાઈ, જા ભીમ. હા રામ રામ. હરિઓમ હરિઓમ. આ માણસની કેવી વૃત્તિ છે એ કાંઈ ખબર પડતી નથી. સંપત્તિ માટે કેટલી હદે જઈ શકે છે. હા ભીમોય પણ મારો બેટો ખરેખરો ભાખડે ભરાણો છે. હવે ભલે જ મંજીરા વગાડતો જાય, બીજું હું. મારા બેટાને એટલી ભાન નથી કે આ બધું શું થઈ રહ્યું છે. જો આપણે છે ને 2-4 દી રોકાઈ આવી મારા બાન ઘરે.
બિચારા કોઈ દી હું જાતી જ નથી ને તો એવા મને યાદ કરતા હોય ને. અને આ તમારી ડોશી હતી ને મને જવા જ ન દેતી ક્યાંય. તું એક કામ કર, આ બે ચાર જોડી કપડાં છે ને થેલામાં ભર લે, આપણે તાર બાને આંટો મારતા આવી. હા. તો એને પૈસા આવે એટલે આપણે સીધા અમેરિકા. જવાની તૈયારી કરી લીધી અમને કાકા આવી ગયા. હા, ઘર મેલીને જવાની તૈયારી કરી લીધી. ઘર મેલીને ક્યાં જવાનું છે? અમે તો જઈશી મારા પિયર કાકા, મારા બાન ઘરે. અરે તમે તમારા પિયર જાતા હો તો કાયમને માટે ત્યાં જ રોકાવાનું છે તમારે. કા અમે શું કામ કાયમ અહીંયા રોકાવી? અરે નાદાન બાળકો, હા તમારી જમીન ને ખોડું બધું જ મેં મારા નામે કરી લીધું છે. શું? હા, તમે કેવી વાત કરો છો કાકા? જમીન અને મકાન તમારા નામે કરી લીધું એટલે? હા, તમારા પાસે સાઈન કરાવી કે નહીં? ડોશી પાસે કરાવી. બસ હવે બધું જ મારું થઈ ગયું. અમે તમને જમીન આપી છે ખાલી, અને એ તે પૂરા 50 લાખ રૂપિયા તમારે અમને દેવાના છે ને, એટલે લાવો એ 50 લાખ રૂપિયા. ઘર છોડીને જવાની ક્યાં કથા કરો છો? અરે હું ક્યાં ના પાડું છું, તમે ખાલી જમીન જ આપી છે, પણ મેં સાથે સાથે તમારું મકાન પણ લખાવી લીધું છે. કાકા, તમે આવું અમારી હારે શું કામ કર્યું? અમે તો તમને 50 લાખ રૂપિયા હાટું જમીન આપી હતી. એ હાટું જો છોકરાઓ, જો હું તમારી હારે આવું નહીં કરું તો પછી હું કરોડપતિ કઈ રીતે બની? તમારે અમને છે ને 50 લાખ દેવા પડશે. આ બધા ખોટા તમારા ધતિંગ બંધ કરો. અમને કો કાંઈક દેવા પડશે તો લઈ લો તમે, જ્યાંથી લેવાતા હોય ત્યાંથી. જો સીધી સીધી રીતે તમે અમારા પૈસા અમને આપી દો, અને અમે અમારું ઘર મેલીને ક્યાંય નથી જવાના. આ ઘર અમારું છે. કાકા, હા, આવું અમારી હારે તમે ન કરો. હા, અમારી પાસે બીજું કાંઈ નથી, તો અમે જાવું ક્યાં? ના, મારે તમારી હારે આવું ન કરવું જોઈએ. આવું કરવું જોઈએ. નીકળો. આ તમે શું કરો છો કાકા? અમને આવી રીતના ઘરની બહાર ન કાઢો. કાકા, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે આવું ન કરો અમારી હારે. મહેરબાની કરો અમારી ઉપર. અમને અમારા પૈસા આપી દો. હા, મારે તમારે હારે આવી રીતે વર્તન ન કરાય. ધક્કો મારીને કાઢવા પડે બહાર. નીકળો થાને મના, પોલીસને બોલાવીશ. મારા બેટા પર લોભિયા કેવા છે. લેર માણસ લોભમાં જાય ને એ જ ખાઈમાં પડે છે. નીકળો હવે. હાલ ગોપી, હા, આપણા કરેલા આપણને જ નડ્યા. બા સાચું જ કહેતા હતા કે ભૂપત કાકા ઉપર ભરોસો કરવા જેવો નથી, પણ આપણે એમની વાત જ ન માન્યા. 50 લાખની એવી તો ભૂખ હતી કે આપણે આપણું જ ઘર ને આપણી જ જમીન ખોઈ બેઠા. હું અભાગ્યો, 50 લાખની લાલચમાં મેં મારી માનો જીવ લઈ લીધો. ધિક્કાર છે મારી જાત ઉપર. ઓય, તમારું ભાષણ ઘરે જઈને કરજો, રસ્તામાં જાવ. નીકળો, બીજા ઘરે જઈને ભાષણ કરજો. મારા બેટા આયા નિહાકા નાખે છે. નીકળો. હાલ ગોપી,